જરા થોડું ખરાબ છે પણ માહિતી પૂરી આપી શકું છું. તો આજે કળશ યાત્રાનો 384મો દિવસ છે. 384મો દિવસ એટલે 1 વર્ષથી વધી ગયો. બીજું કે આપણે ત્યાં બધું જે સમન્વય આપણે જે રૂટ ગોઠવાઈ ગયો છે, પણ રૂટ ગોઠવ્યો અને તમને પૂરેપૂરા દિવસો મળ્યા છે. દરેક જિલ્લાને પૂરા દિવસો મળ્યા છે, બરાબર છે. તો રૂટની ગોઠવણીમાં થોડુંક ધ્યાન રાખ્યું હોત તો એમાં અવકાશ એક દિવસે મળ્યો હોત. કે અવકાશ આપવાનું કારણ શું છે કે રથની સાથે ચાલતા હોય છે એમના કપડાં ધોવાના હોય, બરાબર છે. રથની સફાઈ કરવાની હોય એ તો રોજ કરવી જ પડે છે, પણ એ દાડે થોડી વધારે સફાઈ કરવી. બીજું કે થોડો રેસ્ટ મળવો જોઈએ. 384 દિવસથી જે પરિજનો સાથે ચાલી રહ્યા છે તો એમનું શરીર એ પણ માણસ છે એટલે એને પણ થોડો આરામ મળવો જોઈએ. પણ ચાલો જે ગોઠવાયું છે આપણે એને બી કરી દઈશું. એટલે હવે તો એ કામ કરવા પણ બધા સક્ષમ છીએ, કરી નાખશું. સાથે સાથે બીજું કે આપના જિલ્લામાં રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થા પણ આપ બનાવજો સારી. કેમ કે દિવસ આખો ફરતા હોય તાપમાં, બરાબર છે, આમાં તેમાં રાત્રે થોડો રેસ્ટ મળી જાય, બરાબર, તો બીજા દિવસ માટે માણસ તૈયાર થઈ જશે. એટલે થોડો રેસ્ટ સારી રીતે મળે એવું એરેન્જમેન્ટ એક કરજો. ભોજનની કોઈ ચિંતા નથી, ભોજનમાં જે બનશે બધું જ ચાલશે, પણ રાત્રે થોડો રેસ્ટ મળે એ પ્રમાણની એરેન્જમેન્ટ આપ બધા કરજો. ત્રીજી વસ્તુ છે કે એક જગ્યાએથી રથ એક ગામથી બીજા ગામ જવાનો હોય તો એ ગામમાં જે ગામ જવાનો હોય એના પરિજનોએ ત્યાં રથને લેવા આવવું પડે.